મારી સુરત યંત્રોલી એ દલમણા ઢોઢો પગ ફેરો રાખનારી આવો એ મારી સુરત યંત્રોની ટીકરીએ કિરણ વાહો કરનારી દહો મેલડી બોલજે એ કોલડીમાં વાયા જવેરા મઢમાં દીવા વળે એ કોલડીમાં વાયા જવેરા મઢમાં દીવા વળે એ વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર એ તું નહીં આવે તો બીજું કોણ આવશે એ તું નહીં આવે તો બીજું કોણ આવશે સવાના દે હરી પૂજા અલ્બેશ બુઆ ગોમે ગોમાના રબારીઓ અઢારે આલમના મારો ભગવાન ખમા કે છે આ ચેહરનો રોમ ખમા કે છે આવો ધર્મને પૂંજાની માતા પેટ ભરી નાખી છે ભન ખમા કહું છું ભાઈ આયા બેઠાનું પરમો અલ્પેશ અંકુરભાઈ જે ભાવથી આયા છે ભાવથી ચેહરના બે હાથ જોડ્યા છે ત્યાંનું પરમાણ ગોદાડો નહીં જાય હું પૂજા બંધણની માતા છું મોહ વેળા છે રબરી છે ભાઈ હું ચેહર જબરી નથી મારા મેરડીના ભરભુ જબરા નથી નાતની પૂન જબરી છે બેઠી પૂન રજૂ હોય એટલે અલ્પેશભાઈ ધીરા રજૂ હોય પૂનથી મોટી તો મોએ નથી ભાઈ પજ પાઘડી બેઠેની પરમન રાખનારી માતા છું હું પોજા બંધણીની માતા માવતરિયા ગોગોલના લેખની માતા છું ભાઈ લો વેળા કે છે ચેહરભાઈના ભગવાન કે છે 13 તાલુકા 14 પરગણા ધોનારી માતા હું છું બોલ્યાનું પ્રમાણ ચેહર રાખશે બીજી અલ્પેશ તમારી બુઆબણની બેટીની પૂન રાખશે પોચ ઓગળી મુઠ્ઠી વાળીને કોકને પીરેલું છે એ સદાય માટે તમારી ઓર રાખશે પીરેલું કોદાડો અનેખે રહે ને ખવરાયેલું અફળ રહે ને ધોણ્યાનું બોલ્યાનું પરમણ અફળ ને જાય હું પોતાની મેરડી કહું છું ભાઈ કોઈ જોણતો નતો જોણે તાતે કર્યા મનતો નતો મોની તાતે કર્યા મન જ્યારથી મળી તો ત્યારથી તે કંકુ ના કર્યા કોઈ જોણતો નતો જોણી તાતે કર્યા મનતો નતો મોની તાતે કર્યા મેલડી મહા જ્યારથી મળી તો ત્યારથી તિલક કંકુ ના ગોળ્યા ભાઈ બે ગમોના રબરી મજા
આખર પાખર વાળના દેહાયું મજા અઢારે નાતા ચેહરના બેડલી બે હાથ જોડીને બેઠી છે લો અંકુરભાઈ અલ્પેશભાઈ આ ભાવનું આદર્યું છે ચેહર કોકનું ઠાર્યું એનો વતેડો ઠાર્યો એનો પોચ ફૂલ છે ભાઈ સભાવાળું ગંઢિયું એણે અરજી મારા ચેહર સામે ચિઠ્ઠી મેલી ચિઠ્ઠી મેં રાતના 4 વાગે વાંચી બનાહ કોઠો છોડી તારા ઘરે લખણ લશે એનો હજાર જગો છે ભાઈ સભાવાળો બનાહ છોડી કમલેશભાઈ અલ્પેશ બુઆ કે તારું ચિઠ્ઠીનું લખેલું અને મારું ચેહરનું વાંચેલું હું પ્રમાણ મંડાઈ ગયું ભાઈ વેળા થાય સમય આવો મોહન મારા મેલડીના ભરભોયું કે છે મારી માયા છે જુદી નહીં પાવળિયા જ બેઠીશું મારી માયા એક છે મારી માયા છે જુદી નહીં નોમ અનેક છે જેવી ધૂણી પૂણીના ભરભો જેવી તમારી 2 ઓગળી 10 ઓગળી ભેગી થયેલી હોય ઓમ કૂકને કર્યું હોય કૂક ઓમ કરે આવા ગંઢિયા બેઠા હોય ધૂણતી હોય લીગડા પજે લાગે અલ્પેશભાઈ હું ના જીવું પણ હેડે આવતો પજે લાગવાનો હક ઓમ કરવાનો હક રોમે આલેલો છે આ હકને સાચવો નિયમને પાલન કરો તો હું માધર ચાય નોની થતી નથી તમે મોટી કરો તો મોટી થયું નોની કરો તો નોની થયું પણ જે મોણહનો અવતાર છે 84 લાખ વોટા છે ફરીને એક વખતનો આ વોટો આવ્યો છે માલ્યા જેવું છે નોના ગણો મોટા ગણો ગાય ગણો દીકરી ગણો બોન ગણો અત્યારે દેવનો સમય છે અલ્પેશભાઈ આ ચેહરભાઈના ભગવાન એવું કહી રહ્યા છે મયુર બાપજી રીધમ સાઉન અશાસુર એટલે હદા માટે હતા રાશી મોહનભાઈ મારું ધૂણ્યાનું તમારું વગાડ્યાનું તમારું ગાયાનું આ જે પોચ પછી મોણો બેઠા છે ને હાથ જોડ્યાનું પ્રમાણ કોઈ દાડો મારો શંકર નહીં જવા દે હું પોજાની માતા કહું છું જો અલ્પેશભાઈ બીજું કોઈ કહેતી નથી જમ દાડો જાય જમ સમય આવશે મને ચેહરને ચાય ગણપણ નથી મને ગણપણ ના આવે એની ઓર તમે રાખજો તમારી બેઢીને ગણપણ નહીં આવે એ ઓર ચેહર રાખશે સભાવાળું મોહનભાઈ ખવરાયમ બળ રાખો પાયામ બળ રાખો ગરીબ આવ્યું હોય જોણવામાં ખબર રાખો તો તમે ધોણે ગોડું બોલશો ને જીલે નાલ્યું દેહમાં માતા નથી કંઢિયું તમે ડાહ્યું બોલો ગોડું બોલો એ મારે જોવાનું છે પણ 32 વચ્ચેથી બોલ નીકળા અને ખોળો ઓડીને ખોળામાં ના લઈ લ્યું દેહમાં માતાના ગૌરવ રબાર્યું ઢોડો સુરત કરનારીએ મારી પુંજા બંધાણીની મેલડી જાવો મારી વાઘો ના વડે એ વાળો કરનારી ખમા તના
વગાડ 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 મળદની માતાઈ માતાઈ હે ભાઈ વાહ હે ભાઈ વાહ હે ભાઈ વાહ હે ભાઈ વાહ ભક્તો 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 મોહન પુષ્પેશ ભુવા અંકુર કમસી મોજાની માતા શું ચહેરના નોમના ઢોલ વાજી રહ્યા છે મારા મેલડી જહના ભગવાન ધૂણી રહ્યા છે રાજસ્થાન ઓટો ફેરો ચહેરે કર્યો હશે અને શેડો મેં મેળવ્યો હશે વેળા થાય સમય આવો કહેવતમાં ગંઢિયું કહેવત છે કે ગંઢી ગાડો વાળ્યા કંઢીએ ગાડ્યા વાળ્યા એ તો બાકી સાબિત છે પણ કંઢીના દોયડા તોણેલા ને લીટા ગાઢેલા ઈ લીટામ રો તો 100 વર્ષે જરૂર રિહાય ને નવા લીટા ગાઢશો તો કંઢીનો ગાઢેલો કોદાળો આંખે જડશે ને મંદિર બનાવો હું માતાએ કોકનું કામ કર્યું છે કોક 25 આલ છે કોક 5 આલ છે કોક એમને માથે જોડશે અમીરિયા ગઢમોહન બનાવી દ્યો પણ આવો એને લીટા કાઢેલા છે ને એને 5 આગળ એવો હવન આલેલો છે એમાં બીજો હવન ના થાય તો જેટલા ગઢ બનાવવા છે મારા માથે જેટલા શિખર ચડાવવા છે ચડાવી દઈશ પણ મારા વિભાજન પડી જાય એટલે હું પગે જોદરી થઈ જઈશ ગોચી કમસી જડું એટલે દરેકને ભલામણ એટલી કરું છું કે ઓયના લીટા કાઢેલા કોદાળો નેવળો ડો તો તમારા કોદાળો હાથ જોડવાનો વારો આંખે નહીં આવે હું પોંજાની મેરડી કહું છું ભક્તો 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 મોહન વેળાધાર બાર્યું અંકુર અલ્પેશ બાર્યું વાણિયો ખમા તમને ભાઈ ચોપડી મોહન લઈને બેહું ને રાશિનું પત્તું જો જોવા મોઢું એટલે રાશિ એક જ થાય છે ભાઈ એ ભેગી ચહેર રાશિ મંડાવું એટલે તમારા જેટલા વેળા હોય સમય હોય મોહન ગ્રહ ગણો તો મૂચ ગુરુ ગણો તો મૂચહર બગા ભાઈ શેઠ ગણો તો ચહર ન માલિક ગણો તો ચહર તારી અલ્પેશની બેઠી નાથ પરાના ગોંદરા વડેચીને મળી ધૂણવાઈ શું તો એ જગતના લાલ વક્ષ ઓના કાપી છે
વાદી ભેળો વાદી પટો ખેલનારી મારી દારોડિયા મલકનીએ દેવી જાઓ મડી મર્દાના ભેળી એ વાળો કરનારી વાજણી વળી ગાડો સુરત વાહ સુરત વાહ સુરત વાહ ઓ રાજસ્થાનના મારવાડી ખમાતના બાર્યું બરમેળે બરસો ઘડી બગા ભાઈ ધોણું આયા મન માળવે જતા રહ્યો આત્મા વન વગડે ઓટો મારવા જતો રહ્યો કમસી હયું હાથ ના રહ્યું પાડોમાં વાત કરનાર મોણો નાવો છોકરા હોજી શેર લોટની વાટ જોઈ રહ્યા હોય મારવાડી અરે અલ્પેશ ભુવાની ચહેરને હાથ જોડવો ભાઈ ઉપર આપને નેતા ધરતી છે મારવાડી એ તારા ઘૂંટા એટલે તારું ભેળી જ્યું એવી ચહેર કે છે આઈ જાહો એવી ખબર નથી આજ જીતી જાય અમે દુનિયા તો કપાળે હતી આટલે સુધી આઈ જાહો એવી ખબર નથી આજ જીતી જાય અમે દુનિયા તો કપાળે હતી એકલો તાના ઢાળ હતી ના સમણે આવી વાત મોઢ જે તારા વગર જીવવું પડે તો જીવાડતી ના એ તારા વગર જીવવું પડે તો જીવાડતી ના કટે દાણો બહુ કરનો ખબર પડતી મને પડે તારે કહું સહી જે છે હું એ બોલ રાજસ્થાન જાણો હે ચેહરને લઈ જાવી છે ભેરવને મળવું છે દારૂનો હોલ પકડવો છે ભાઈ અલ્પેશભાઈ બધેથી હારી જો એટલે ચેહરને હાથ જોડ્યા કોઈ ખમા ના કીધી ચમ કે ઓની ભલામણ છે ને મારું કહેવાનું ધર્મ છે કસ્ટમર જરૂર નહીં અલ્પેશભાઈ
ભાઈ કષ્ટ બને જરૂર મારા હાચા મોણહની જરૂર છે. સત્ય મેળાવડો નહીં જોતો, સત્ય દોણા નહીં નોકવા બકાભાઈ, અને સત્ય કોઈને પજી નહીં લગાડવું. પજી તો લાગે મારા કોમને, બીજું લાગે મારા ટોપોનું, અને ત્રીજું લાગે એને જીવાડ્યો એ પ્રમાણમાં. હું ધોણીને ગમે એટલે હાકોટા કરે મને પજી લાગે ને કોઈ દાડો પજી નહીં લાગવાનું ભાઈ. મને માથે અબજસ ચડે એટલે પોચ માતાવ્યું 25 ભુવા, પોચ કુંવાસ્યું 25 કુંવાસ્યું. આ ચેહર નિમિત્તે તું રાજસ્થાનમય જઈ અને ચેહરનો હંગાત કરીને તું આટલે આવ્યો છે. 2 ભાઈ 3 ભાઈ સભાવાળો વેળા થાય સમય આવો ચેહરને હાચી હજાઈ આદર્યું વણે તો ધુણવરી અલ્પેશભાઈ ખાલી ખાચી રીંગ એક જ કરી કે બુવાજી જગત દુનિયામાં હો કલાક હાજરી ફાઇનલ ઓળખણ રાખવી હોય, મિત્રતા રાખવી હોય, તમારો મારો ભેળિયારો રાખવો હોય તો કોની રમેલ છે, કોણ કરે છે, શું છે શું નહીં, પણ 2 ભાઈને સંભાળીને આવીશું. વેળા થાય સમય આવશે. આ ચેહર કે છે હું પોતાની મેલડી કહું છું. વાથી હેડન 38 દાડા બને અને અળવણા પગે ચેહર તારું એક પૂરું પાડ્યું, એક બાકી છે. એક પૂરું પાડ્યું, ખાલી નોર્મલ જ પૂરું પાડ્યું. હું એવું નહીં કહેતી, ખાલી નોર્મલ 195% એટલે 200 કેટલું થાય? ખાલી એમાંથી 299 માંથી ખાલી 1% પૂરું પાડ્યું છે. 198 બાકી છે. અંકુરભાઈ અમારા લાઈવ વાળા છે, લાઈવ કરી રહ્યા, હવારે પછી એડિટ કરી મોકલશે. બોલું પૂરું પાડું છું એટલે વેળા થાય સમય આવશે. મુઠ્ઠી ભરી ઘઉંમાં ખાલી 1 કણનું જ પ્રમાણ તને આલ્યું મેં ચેહરે. 38 દાડા બને એટલે તું રાજસ્થાનનો મારવાડી મને ચેહરને હવારે તેલ ફૂલ સડાઈ જાય ને હવારે બરાબર 9:15 ગાળો થાય, 2 હાથને ત્રીજું માથું જોડીને જાય. અલ્પેશ ભુવા અંકુર તમારા નોમની મેં ચિઠ્ઠી ચેહરે બનાવેલી છે અને આ રાજસ્થાનમાં જઈ કોની ચિઠ્ઠી ના લખાવું ચેહર જોડે મારું નોમ પોજાની માતા નહીં ભાઈ. વેળા થાય સમય આવો કમલેશભાઈ ધૂણ્યા જેવું હોય એ ધૂણાય, બોલ્યા જેવું હોય એ બોલાય. બહુ ટાફિંગ હોય તો ખાલી 1 મિનિટમાં ઊભું થવા. જેવો સમય, જેવું મન, જેવી મર્યાદા એવું સાચું એટલે કોઈ દાડો ઝોકો પડે ને. પણ તે મને ચેહરને આ ઢોલ વગાડ્યા છે મારા નોમના અલ્પેશ ભૂ હાચા, પણ અહીંયા જોડીમાં ચેહર શું એ હાચી પાકી ને પાકી, એમાં કોઈ 18 19 નથી. એ મને લડવે છે, હું ચેહર એમને લડવું છું. જો અલ્પેશભાઈ અંકુરભાઈ રબારીયું ગમે ગોમાના ઠાકોર 18 નાતન મારો મેલડી જહાનો ભગવાન પેટ ભરીને ખમા કહેશે. કટે જાણો ને કહું કરનો એ મારે ઠા પડે થારે એમાં કાંઈ જાણવાનું નહીં. કહું કરનો કને ભેગો થાણો એ ગંઢી મારે ચેહરને બધી ભાષા છે બાપજી. કાઠિયાવાડ, પોરબંદર, ઉત્તર ગુજરાત, પરદેશ વિદેશ 5 દિશમ ફરીને આવીશું. હવે પાછી વળી બનાવમાં અંકુરભાઈ અલ્પેશભાઈ આવીશું. ગણેશોત્સવના દાડા મુહૂર્ત કર્યું છે એટલે અંદાડા શું કરવું તમારી નાતની પૂને છે એવું બનશે. હું જબરી નથી. આ ગંઢીનું પોચનું કોકનું ખવડાયેલું તમે મને આવકારો આવ્યો એનું પરમણ જંદાડા સમય આવે ઢોલ વાગશે, ચેહરના આજ વાગે છે. બના કોઠામાં આવીશું મોહનભાઈ એટલે મારો વાલો બના કોઠો સુરત ટાપી વાપી વચ્ચે બેઠીશું. અલ્પેશભાઈ દર રવિવારે રમેલ જ હોય છે. 2250 માણસ દર રવિવારે લાઈનમાં જ હોય છે. પણ મને પોજાની માતાએ બોલી કરેલી છે કે આઈ એમ સમસિંગમાં ધોણશો તમારે મારે હરખાઈ નહીં આવે.
આવા ગંઢિયા બેઠા છે, આવી ગાયો ઘોડા કાઢે એનું પરમણ પેલા હાથ માથે મેલજો. આ પાઘડીનું પરમણ રાશિ ઈ પાઘડીનું વર રાશિ કમસી પી પહોંચો કોદાળમાં પોંજાની માતા ચેહરના ભગવાન આગા પાછા નહીં થાય ભાઈ. પણ ઓની ભોન ના હોય ગંઢિયું, એને જગતની ભોન ના હોય. 1 કરોડ ઝઘડો હોય, 1 કરોડનો ઝઘડો હોય, 25 લાખ રૂપિયા પાટે મેલ્યા હોય, આવા 5 ગંઢિયા પાઘડી પાટમાં મળે લાખનો લોઢીએ ગણી જાય. ગણી જાય ને. જો ઈ પરમણ રાખનારી માતા ધૂણતી શું બાપજી? વડાના ઢોલી વેળા થાય સમય આવે આખી નાતને ચેહર પેટ ભરીને ખમા કે છે. અલ્પેશ ભુવાની દોઢનું પરમણ ખમા કે છે. જો અલ્પેશભાઈ ગાધું ઘટશે ને વાપર્યું નડશે ને 38 દાડા થાય એટલે ચેહર ભેળી થવા આવશે. 6 મહિના 6 દાડા થાય આર્યો આજ તમને કહે કે હવે આ કર્યું એનથી થોડુંક મજબૂત કરવું છે. આજ 25 ભુવા તેડાયા, હવે આપણે કોઈ ખૂણો બાતચીત નહીં રાખવું. તારી જગ્યામાં જઈને હારી જગ્યાનો હારો પલોટ ના ખોળો ખૂણ મારું નામ મેલડી નહીં. સભાવાળું સુરત, રાજસ્થાન, બનાસકાંઠો આ 3 ખૂણિયાળું ક્ષેત્ર હોય ધારે એને ધારે ને ગંઢિયું ના ધારે. પણ આ 3 ખૂણિયાળો મોણસ મારા જોડે ચેહર જોડે આવ્યો છે ભાઈ. ઓમ જવું એટલે સુરત આવે, વસમાં વડોદરા આવે, અમદાવાદ આવે, એથી યુટર્ન મારું એટલે રાજસ્થાન જતી રહે. પણ અહીંથી ના જવાય, પાલનપુરમાંથી ડીસા થઈને ના જવાય. જવાય પણ મને વચ્ચે આખું એટલે 3 ખૂણિયાળું ક્ષેત્ર બની જાય એટલે વચ્ચે હું ચેહર બનાવવા આવી જઈશ. સભાવાળું એ 3 ખૂણિયાળું ગણી 38 દાડા બનશે એટલે હું પોતાના બંધણની માતા હું અહીંથી બોલતી છું. તારી જી આશા પડી છે, જી અરજી મારી ચેહર જોડી પડી છે, મારી ચેહરી તારી ચિઠ્ઠી લસી છે, એમાં 18-19 નહીં થવા. 6 મહિના થાય એટલે અલ્પેશભાઈ ચેહર નામનું બોર્ડ મારેલું અહીંયા આવશે. અહીંયા આવશે ને એવું કહે છે કે અલ્પેશ ભુવા બાપુ આપણે જે કર્યું હતું ને એનાથી મજબૂત કરવું છે. આવું બને એ રમીલો પાછી ધૂણવા આવી ત્યાંથી લાયા છે. શું કર્યું છે હું તું જોણા છે, મારી ચેહર જોણા છે, બીજાને જોણા કોઈ જરૂર નથી. પણ નીતિ અલ્પેશભાઈ બાપજી નીતિ નિયમ આ નીતિ mirયો તારે એનું ટોપું છું. આજ માલજી ભૂવો, કાલે અલ્પેશ ભૂવો, કાલે આ ભૂવો, કાલે આ ભૂવો, કમલેશભાઈ આ ભુવાજી. ભુવાજી કો કાલ છે ભુવાજી ભાઈ ઘઉં સિવાય કશું જ નથી. કોઈ વેમમાં રહેતા ના રહેતા. પણ એક જ કહેવતમાં કહેવત છે કે થડ મજબૂત હોય ડાળા ભાજી જાય. પણ થડ મજબૂત હોય થડને ઝોલો આવે પાછો 3 મહિને પોગરે ઈ સોય તમારે બેહવા ચાલે. પણ થડ જ હાલા હોય તો સારું વાવાઝોડું આવે એટલે ઊંધું પડે, પાછો ફેર વાવવાનું ફેર ઉછેરવાનું એટલી કદાચ જિંદગી પૂરી થઈ જાય. પણ થડ મજબૂત પકડ્યું છે. અલ્પેશ ભુવો તને દોડ આલે ના આલે તાર નહીં જોવાનું. મો ચેહર ને હાથ જોડો છે, મો ચેહર તારું પાર પાડ્યું છે એમ જોવાનું છે. એના અર્જન્ટ કોમ હોય તો અલ્પેશ ભુવો કોને ઓમ ના એ કરી ગઈ. ઈ તારે મારવાડીને ડિસિઝન નહીં લેવાનું. ડિસિઝન એક જ લેજે કે ચેહર તું કરે ખરું, તું કરે તું ખોટું કે ખોટું, તું સાચું કહેતો સાચું, તું આલે તો તારામ રહેવું છે, તું મારે તો તારામ રહેવું છે, તું જીવાડે તો તારામ રહેવું છે. તારા કુંડાળા બારે મારે રાજસ્થાનમાં નીકળવું. આટલું એકડો ઘૂંટી નોખજી. વધારે સમજણ ના પડે પર્સનલ અલ્પેશ ભુવનમાં મળજી. આ રમેલ છે એટલે ખાલી ભાવતા બે બોલ. પણ એક દાડો અલ્પેશ ભુવો એક કોમ ચેહરે કર્યો. હવે મેરડીમાં કશું નહીં કરે, ખાલી વોટા ફેરા પેટ્રોલ બાળો એટલું જ થાય. પણ થડ જી પકડો, જેને ભગવાન માન્યો છે એ ભગવાન રાખજો. અમે માતા ધૂણવા આવી છે, એની ભલામણ છે તને ભલામણ કરવા આવી છે, અમારી ફરજ છે અંકુરભાઈ. પણ એ વાંય બેઠી તો એવડી છે, હું જ્યાં બેઠી છું એવડી છે, જીજી માતા બેઠી છે. અરે એમ કીધું હોત કે રબારીને વાત ધર્મેલા કરીએ તો પણ આપણે કશું કરવું નથી તો અત્યારે બકો ભાઈ ના હોત. પણ બકે ભાઈ નક્કી કરીને શું કે તું ગોગો કે મારી ડોશીનો રોમ કઈ કરવું છે, જગત કઈ નહીં કરવું. તારા તારે એને જગતમાં મેળવી છે. પણ ચૂંટણી સરકારી હોય
આ ગાદીની ચૂંટણી ચાય નથી અલ્પેશભાઈ. છે પાવળિયા રેત ભરીનું ડેકલું 100 વીઘા વેચાઈ મરે ને સારું ડેકલું વાગતું અને સમજનારો ડોહા જેવો ડોહો હોય તો 100 વીઘા જતી રહેલી પાછી આવી. એટલે આ બધી ભાષા સમજ્યા જેવી છે, સમજો તો. પાવળિયા બાપજી અલ્પેશભાઈ દુનિયાને ગમે એ ખૂણાવાની એમ થઈ જાય કે હવે આ જાતું જાત મળવું છે એટલે ગાડીને 50-5 હજારનું પેટ્રોલ બળી પાછા મળવા આવે. આ બેઠા એટલે એમની મારી લાગણી છે મોહનભાઈ. ગમે એવડો અવસર હોય, સુરત હોય કે બનાસમ હોય, પૈસાનો મોહ નથી એનો વાજે વાજી રહ્યા. એ મોહ મારો છે. આ દેવીઓનો મોહ રાશિને ફરે રહ્યા એટલે એના વાજે વાજે છે. એટલે તમારો જોતું હોય માગજો. મોણો તો 10 સાલ છે, 20 સાલ છે, એક દાડો 25 હાલ છે, પણ અહીંથી છૂટી ગયેલા મારા બોલ પાવડે ખોપ્યા નહીં નેઠે. હું પોતાની માતા કહું છું, તમને હાલ્યું છે એ હાચવજો મોહનભાઈ. જો રાજસ્થાનના મહેમાન બેગોમાંના રબારીઓ ઠાકોરો દરબારો જે 18 આલમ બેઠી છે બાપા, આ ચેહરભાઈના ભગવાન ખમા કે છે, અલ્પેશ ભુવા, અંકુરભાઈ, ગોગોળો, મારા મેલડી જહાના ભગવાન લાખણેશી શિકોતરના રોમ પેટ ભરીને ખમા કે છે. જો આયા બેઠાનું પ્રમાણ ચેહર કોદડો ને જવા દે. તમારું ધોણિયાનું બેઠાનું પ્રમાણ મોહનભાઈ. શૂટિંગ વાળા તને મજા રાત દાડો સંભારે છે તારો કોઈ દાડો ડૂબળા સ્નેહ બાજુ પોતાની મેલડી પૂછું. મારો ભગવાન એવું કહેશે જો રાજસ્થાનમાં જઈને મજા વેળા થાય, સમય આવશે. આ ચહેરને પાર પડી જાય દરેક